ભારત માતા કી જય મિત્રો. હું આપનો મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ. આજે મિત્રો ખેડૂત એજ ગુજરાતનો 10મા એપિસોડની અંદર હું સૌ ગુજરાતી ભાઈઓ બહેનોનો સ્વાગત કરું છું. અને આજે ખેડૂત એજ ગુજરાતનો કાર્યક્રમ આજે ખૂબ લોકો નિહાળી રહ્યા છે. હજારોની સંખ્યાની અંદર ગરવી ગુજરાતના લોકો નિહાળે છે. તે પણ એનો બધું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો. ત્યારે આ ખેડૂત એજ ગુજરાતના કાર્યક્રમની અંદર જે ગુજરાતનો વિકાસ થાય તે દિશામાં આપણે વાત કરીએ છીએ. રાજકીય કોઈ વાત કરવામાં નથી આવતી, પણ આજે અનેક મિત્રોના ફોન આવ્યા છે અને આજના એપિસોડની અંદર આ મુદ્દો લેવાનો છે કે જે સૌરાષ્ટ્રની જે ચૂંટણી આજે ગુજરાતની અંદર એના પડઘમ વાગી ચૂક્યા છે તે વિશે આપણે વાત કરવાના છીએ. અને ગુજરાતની અંદર શાંતિ ન ડહોળાય, 144 લાગુ છે, આચારસંહિતાનો ભંગ ન થાય તે દિશામાં પણ આપણે આજે વાત કરીશું મિત્રો. ત્યારે ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની ચૂંટણીનો ખૂબ સારો માહોલ છે. ખૂબ લોકો આનંદમાં છે લોકશાહીનો પર્વ ઉજવવા માટે મિત્રો. ત્યારે હું રાજકીય લોકોને કહેવા ઈચ્છું છું, બે હાથ જોડીને ખેડૂત એજ ગુજરાતના કાર્યક્રમ વતી, કે તમે જે તુકારા હુકારા અને જે પદાધિકારીઓનો અને અધિકારીઓનો જે તમે ગરિમા ચૂકો છો તે ન ચૂકો. કારણ કે તમે તુકારા હુકારા દો છો તે વ્યાજબી નથી. કારણ કે આજે ગુજરાતના જ નાયબ સીએમ એટલે કે હર્ષભાઈ સંઘવી હોય તો તમે એના વિશે અપશબ્દો બોલો છો અને એના વિશે અનેક ટીકા ટિપ્પણી કરો છો કે આમ ભણેલા છે ને ગણેલા છે ને જે કાંઈ છે. પણ અત્યારે આ ગુજરાતના ગૃહપ્રધાન છે અને આ સંવિધાનિક રીતે તે ખુરશી ઉપર બેઠેલ છે અને ગુજરાતનો વ્યક્તિ ગણાય. અત્યારે એ કોઈ રાજકીય પાર્ટીના માણસ ન ગણાય. માટે એને તમારે આ રીતનો વ્યવહાર કરવો તે વ્યાજબી નથી. કારણ કે કાયદો અને વ્યવસ્થા આજે જાળવવી પડશે આપણે લોકોને. કારણ કે કાયદો અને વ્યવસ્થા નહીં જાળવીએ તો આપણી ઉપર પણ દુઃખ ખૂબ પડશે. કારણ કે તમે આઈપીએસ અધિકારી, આઈએસ અધિકારીનું પણ સન્માન અનેક વખત તમે સોશિયલ મીડિયાના મારફતથી ખોવ છો, તે ન ખોવ. કારણ કે આજે કલેક્ટરશ્રી હોય કે આજે આઈપીએસ કમિશનરશ્રી હોય, કોઈ પણ પોલીસ કમિશનરશ્રી હોય, તો આજે સરકારના માણસ છે. સંવિધાનિક રીતે તેને સરકારે યોગ્ય કરી અને આજે ખુરશી પર બેહાડેલા હોય તો એની આજે ગરિમા ખોવી તે કોઈ વ્યાજબી નથી. કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ આપણા સંવિધાનિક રીતે આપણી ફરજ બને છે. માટે તમે રાજકારણ કરો, લોકોને રીઝવો અને લોકો વધુને વધુ તમને મત આપે તેવી દિશામાં પણ આગળ કામ કરો. એનો કોઈ ના નથી. પણ આજે તમે ટીકા ટિપ્પણી કરવાની હદમાં ટીકા ટિપ્પણી કરો. કારણ કે તમારી સામે જે ઉમેદવાર લડવા માગે છે, ઈચ્છુક છે, કોઈ પણ પાર્ટી એને ટિકિટ સામે આપી છે તેના વિશે બોલો, તેમની પાર્ટી વિશે બોલો, એ બરાબર છે. કારણ કે સત્ય અને અસત્ય એ બોલવું એ તમારી એમાં ફરજ છે. કારણ કે તમારી સામે એ ચૂંટણી લડે છે. પણ જે લોકો ચૂંટણી નથી લડતા, આઈપીએસ અધિકારી છે, આઈએસ અધિકારી છે અને સરકારી પદાધિકારીઓ છે, તેના વિશે બોલવું તે કોઈ સરકારના માણસ, સરકારની અંદર બેઠેલો માણસ હોય તેના વિશે બોલવું તે ગેરવ્યાજબી છે. અને આજે તમે ગરિમા જાળવી એની વાત કરી શકો છો. વિરોધ કરવો એનો કોઈ ના નથી, વિરોધ કરવો જ જોઈએ, પણ એની ગરિમા આપણે પણ જાળવવી જોઈએ. કારણ કે સંવિધાનિક રીતે તે ત્યાં વ્યક્તિ બેઠેલ છે તો તેની આપણે માન સન્માન જાળવવું એ આપણી ફરજ છે. આજે માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હોય તો તે પહેલાં પાર્ટીના હોય છે, ધારાસભ્ય પાર્ટીના હોય છે, પણ અત્યારે જે મુખ્યમંત્રી છે તે 7 કરોડ જનતાના મુખ્યમંત્રી છે અને પૂરા ગુજરાતના મુખ્યમંત્રી છે. આજે કોઈ પણ પાર્ટીનો માણસ હોય પણ તેના મુખ્યમંત્રી માન્ય આપણા ગુજરાતના મુખ્યમંત્રી જ ગણાય, મુખ્યમંત્રી શ્રી. એટલે આવી ભૂલો ન કરો તે માટે મારી વિનંતી છે. ખાસ કરીને આચારસંહિતાનો ભંગ ન થાય તે દિશામાં ખૂબ આગળ વધો. ખૂબ શાંતિપ્રિય રીતે આ સૌરાષ્ટ્રની ચૂંટણીનો લાભ લ્યો. આ લોકશાહીનો પર્વ છે તે આપ સૌ ઉજવો અને આચારસંહિતાનો ભંગ ન થાય. 144 અત્યારે લાગુ છે પૂરા ગુજરાતની અંદર. જ્યાં જ્યાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ જે અત્યારે તેનો પર્વ ચાલી રહ્યો છે, તો તેની અંદર આચારસંહિતાનો ભંગ ન થાય, 144 લાગુ છે તેનો ભંગ ન થાય, ખાસ નોંધ લ્યો અને પોતાની ગરિમા
રાખી અને સામેના માણસની ગરિમા જાળવો તેવી ખાસ વિનંતી સાથે આજે ખેડૂત ગુજરાતના 10મા એપિસોડની અંદર આપે સૌએ નિહાળ્યું છે, સૌ જોઈ રહ્યા છો અને હજી વધુ ને વધુ લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો તેવી મારી ખાસ વિનંતી છે. તે સાથે હું નરેન્દ્રભાઈ રાઠોડ.